સર્વ હરિભક્તોને સર્વ મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ. તો આજે સાંજને સમયે ભગવાન ઘનશ્યામ મહારાજના આપણે દર્શન કરી અને પછી ભગવાન ઘનશ્યામ મહારાજે થાળ જમ્યા એમના આપણે દર્શન કરીએ. તો ભાવપૂર્વક આપણે ઘનશ્યામ મહારાજને નિરખીને દર્શન. તો ભગવાન ઘનશ્યામ મહારાજ કેનેડા ટોરેન્ટો વડતાલ ધામ હિન્દુ ટેમ્પલ સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ બિરાજે છે. તો આજે સાંજનો થાળ ભગવાન ઘનશ્યામ મહારાજ જેમાં એમના હું તમને પહેલાં પછી દર્શન કરાવું. પહેલાં આપણે ભગવાનના દર્શન કરીએ. તો સુંદર ચરણારવિંદ ભગવાનના ખુલ્લા છે. સુંદર પીળું પિતાંબર ધારણ કર્યું છે. લાલ કલરનો જામો સોનેરી બોર્ડરવાળો ધારણ કર્યો છે અને વાદળી સુંદર રૂમાલ મહારાજે ધારણ કર્યો છે. શરીર ઉપર અતિ સુંદર ફૂલની પાંદડીવાળો વાદળી રૂમાલ ધારણ કર્યો છે. સુંદર મોતીની માળા અને ગુલાબના ફૂલવાળો સુંદર એક હાર ધારણ કર્યો છે ભગવાન ઘનશ્યામ મહારાજે. સુંદર મહારાજનું મુખારવિંદ હસ્તુ મુખારવિંદ શોભી રહ્યું છે. ઘનશ્યામ મહારાજ અતિ કૃપાથી આપણી ઉપર અમી દ્રષ્ટિ વરસાવી રહ્યા છે. તો ભગવાન ઘનશ્યામ મહારાજે થાળ જેમાં એ થાળના આપણે બધા દર્શન ભાવથી કરીએ. ભગવાન આજે 13 આઈટમ થાળમાં જમ્યા છે અને આપણે ભાવથી એ થાળના દર્શન કરીએ. જુઓ, કાઠિયાવાડી થાળ છે આજે મહારાજનો. સુંદર બાજરાના રોટલા છે, કારેલાનું શાક છે, ભીંડાનું શાક છે, ગુંદાની કાચરી છે, ગોળ કેરીનું અથાણું છે, પાપડ છે, કાચરી છે, ગુંદાની પછી મરચાં છે તળેલા, કાકડીનું સુંદર અથાણું છે, પછી ભગવાન મગજ જમ્યા છે, ફૂલવડી, સુંદર રોટલી, દૂધ અને ઘી અને ગોળ. 13 વસ્તુ ભગવાન અત્યારે સાંજના સમયે જમ્યા છે મહારાજ. તો ભાવથી આપણે ભગવાનના થાળના દર્શન કર્યા. તો અતિ આનંદ થયો ભગવાનના દર્શન કરીને, ભગવાનના થાળના દર્શન કરીને. પછી પ્રભુએ થાળ જમ્યા પછી મહારાજે જળપાન કર્યું છે અને પછી ભગવાને મુખવાસ ગ્રહણ કર્યો છે. વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ પણ અહીંયા બિરાજે છે. તો આવી રીતે આપણે ભાવથી ભગવાન ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા. આ દર્શન આપને સુંદર અને સારા લાગ્યા હશે અવશ્ય. તો આ ચેનલને બધા જ ભક્તો, બધા જ મિત્રો જેમ બને એમ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બધાય મિત્રોને, બધાય ભક્તોને નમસ્કાર સાથે જય શ્રી સ્વામિનારાયણ.